બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ત્યારથી ધાનેરા, દિયોદર અને કાંકરેજમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ સાથે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ભાજપ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત ધાનેરાના અપક્ષના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પણ સાથે જોડાયા હતા। સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું એમાં અમને કોઈ વાંધો નથી, પણ બનાસકાંઠાના જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને થરાદમાં મૂકવામાં આવ્યો છે, એની સામે ધાનેરાની જનતાનો સંપૂર્ણ વિરોધ છે। એના માટેની અમે રજૂઆત પણ કરી છે, મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરી છે, કારણો પણ અમે દર્શાવ્યા છે અને અમે એમને સમજણ પાડી કે ધાનેરા તાલુકાની જે પ્રજા છે એને સામાજિક રીતે ગણો, શૈક્ષણિક રીતે ગણો, વેપારિક રીતે ગણવા જાઓ કે વાહન વ્યવહારની રીતે ગણવા જાઓ, આમ બધી રીતે તાણાવાણા જે છે એ પાલનપુર સાથે જોડાયેલા છે। તો સરકારશ્રીને અમારી વિનંતી છે, આજે 7 થી 8 દિવસ થયા, આજે ધાનેરામાં સમાજ હિત રક્ષક સમિતિના અનુસંધાનમાં પક્ષાપક્ષીથી દૂર રહીને બધા જ સમાજના માણસો ધરણા પર મોટી સંખ્યામાં બેઠા છે। એ જ સરકારશ્રીને વિનંતી કરે છે કે આપ એના પર વિચારણા કરી અને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખો। પ્રજાના આગેવાનો ભેગા થઈ અને જે કંઈ નિર્ણયો કરશે એમાં આંદોલન કરવાનો ભાગરૂપમાં આવતું હોય કે બીજા રસ્તા રોકોનો ભાગમાં આવતું હોય, જે કંઈ કાર્યક્રમ પાર્ટી આપશે અંદર પેલી સમિતિ, એના અનુસંધાનમાં અમે એમને મદદરૂપ થશું। આજે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા તમે જોઈ શકો છો ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો। એની અંદર બધા જ સમાજના આગેવાનો, બધા જ પાર્ટીના આગેવાનો, કોઈ પણ પક્ષાપક્ષીથી ઉપર રહી અને દરેક સમાજના લોકો આજે ધરણાની અંદર ઉપસ્થિત છે। અમારો એક જ અવાજ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે। અમારે સરકાર સામે કોઈ વિરોધ નથી। વિભાજન થયું એમાં પણ આખી ધાનેરાની પ્રજાને અમને આનંદ છે, પણ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એવી અમારી અને ધાનેરાની પ્રજાની માગ છે। 4 તારીખે જે બંધનું એલાન આપવામાં આવ્યું હતું એની અંદર સ્વયંભૂ વેપારીઓ આખું ધાનેરા બંધ રાખ્યું હતું। એના પછી રેલી સ્વરૂપે બધા આગેવાનો સાથે મળી અને પ્રાંત કચેરીએ એનું આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। એનો અવાજ ગાંધીનગર સુધી પણ ગયો છે અને ગાંધીનગરથી સરકાર દ્વારા સમાજના અને લોકોને બોલાવવામાં પણ આવ્યા હતા। અમારા ધારાસભ્યશ્રી, અમારા પૂર્વ ધારાસભ્યશ્રી નથાભાઈ સાહેબ, મફતભાઈ સાહેબ અને બાકીના આગેવાનો પણ સરકારને અને પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતને આની રજૂઆત કરી છે। સીએમ સાહેબને પણ રજૂઆત કરી છે। એમને આખી ભૌગોલિક પરિસ્થિતિ ધાનેરા તાલુકાની શું છે એ પણ સમજાવવામાં આવ્યું છે। છેલ્લા 250 વર્ષથી ધાનેરાનો પાલનપુર સાથેનો કેવો નાતો છે, સંબંધ છે, એ વિશે પણ એમને સમજાવવામાં આવ્યું છે। આજે કાર્યક્રમ પતી ગયા પછી અમને વિશ્વાસ છે કે સરકાર આમાં પોઝિટિવ વિચાર કરશે અને અમને સમાચાર મળે એવું અમે ઈચ્છીએ છીએ। નહીં જો આમાં વિચાર કરવામાં આવે તો આગામી સમયમાં આના જબરદસ્ત કાર્યક્રમ આપવામાં આવશે। રસ્તા રોકો આંદોલન થઈ શકશે અને અહીંથી ટ્રેક્ટર દ્વારા વિધાનસભા સુધી કૂચ કરવામાં આવશે અને વિધાનસભાનો પણ ઘેરાવ કરવામાં આવશે। એવા ત્યાં સુધીના કાર્યક્રમો પણ આપવા માટે પ્રજા તૈયાર છે। આજે સમગ્ર ધાનેરા તાલુકા અને શહેરનો ધરણા પ્રસંગ છે। ત્યારે છેલ્લા બનાસકાંઠાનું વિભાજન થયું ત્યારથી માંડીને ધાનેરાની તમામ પ્રજા, સમગ્ર સર્વ સમાજના લોકો અને આજે હિત રક્ષક સમિતિ બધાએ મળી અને અગાઉ પણ પ્રોગ્રામો આપ્યા હતા અને સાથે સાથે આજે સમગ્ર ધાનેરા તાલુકા અને શહેરનો ધરણાનો પ્રસંગ આજે રાખ્યો છે કે સવારે 11 વાગ્યાથી માંડી અને 3 વાગ્યા સુધી ધાનેરા વિસ્તારના બધા જ લોકોને બનાસકાંઠા સાથે જે વર્ષોથી જોડાયેલું છે, બનાસકાંઠા પાલનપુરની અંદર સામાજિક, શૈક્ષણિક, આરોગ્યને લગતી તમામ અને વહીવટી તમામ બાબતોથી સંકળાયેલો આ જાતિનો વર્ગ છે અને એના કારણે કરી અને પાલનપુરમાં રહેવા માટે જ્યારે વિભાજન થયું એના પહેલાં 1 મહિનાથી પણ મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી હતી, વહીવટી વિભાગ શ્રી કલેક્ટરશ્રીને પણ ધ્યાન ઉપર દોર્યું હતું અને જાહેર થઈ ગયા પછી પણ લગાતાર આ વિસ્તારના બધા જ લોકોનો એક જ બુલંદ અવાજે એક જ વાત છે કે અમારે બનાસકાંઠાની અંદર પાલનપુર ખાતે રહેવું છે। થરાદની અંદર જે પ્રકારે અમને ધાનેરા તાલુકાને જોઈન્ટ કર્યો છે
એ અહીંના લોકોને બિલકુલ પસંદ નથી અને એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ સવારે 11 વાગ્યાથી માંડીને સાંજે 3 વાગ્યા સુધીનો આ પ્રોગ્રામ રાખ્યો છે ને એની અંદર મોટી સંખ્યાની અંદર બધા જ સમાજના બધા જ લોકો અત્યારે જોડાયા પણ છે. આ જે વાત છે એની અંદર કોઈ જ પાર્ટીવાળી વાત નથી. ધાનેરાની તમામે તમામ પ્રજા અને તમામ પ્રજાના એક જ અવાજે જે દિવસથી વિભાજન થયું એ દિવસથી માંડીને લગાતાર અમારા બધા જ લોકોની જે લડત છે એ લડત સમગ્ર ધાનેરા તાલુકા અને શહેરના બધા જ લોકોની સર્વ સમાજની અને સમગ્ર પ્રજાનો એક જ અવાજ. આમાં કોઈ પક્ષાપક્ષી કે પક્ષાપક્ષીથી દૂર રહી અને બધા જ લોકો અત્યારે તમે બેઠેલા જુઓ છો એમાં કોઈ પાર્ટીવાળો વિષય આવતો નથી. આ વાત આનું ધાનેરા તાલુકાનું વિઘટન કરવા ભાગલા પડાવવા માટે કોઈ ને કોઈ તત્વો આ પ્રકારનું કામ કરે છે અને મારે દુઃખ સાથે કહેવું પડે કે આપણા સૌના સિનિયર આગેવાન આ વિસ્તારની અંદર વર્ષો સુધી લોકોએ એમને છેક મંત્રી સુધી બનાવ્યા છે. એવા લોકો જ્યારે આ વાત છે એનાથી વિપરીત વાત કરતા હોય કે 10% જ લોકો ધાનેરાની પ્રજા પાલનપુરમાં રહેવા માગે છે ને 90% લોકો થરાદ સાથે જોડાવા માગે છે, આ વાત તદ્દન સત્યથી વેગળી છે અને બિલકુલ એને અમે સૌ લોકોએ બધા લોકો થઈને વખોડી કાઢીએ છીએ કે ધાનેરાની પ્રજાનો અવાજ ફક્ત ને ફક્ત આખી પ્રજાનો અવાજ પાલનપુરની અંદર રહેવું એવો જ અવાજ છે. એ સમગ્ર પ્રજાનો અવાજ છે અને એ અવાજને વાચા આપવા માટે આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે હું પણ દર વખતે જ્યારે બોલાયો છે ત્યારે હાજર થયો છું કે પ્રજા એ સર્વોચ્ચ સ્થાને છે અને પ્રજાના કારણે આજે આટલી મોટી પ્રજાના કારણે આજે આ વિધાનસભાની અંદર ધારાસભ્ય તરીકે પ્રજાએ મને મૂકેલો છે અને પ્રજાનો અવાજ પ્રજાની સુખાકારી માટે કરી અને આ વિસ્તારનું ભલું થાય, આ વિસ્તારને લોકોને સગવડ મળી રહે એ માટે કરીને જ્યારે પ્રજા ઈચ્છતી હોય કે મારે પાલનપુર બનાસકાંઠાની અંદર રહેવું છે તો પ્રજાની સાથે અમે જોડાઈ અને સરકારની અંદર પણ જઈ અને રજૂઆત કરી છે અને આવનારા સમયની અંદર પણ આ જ વાત દોહરાઈ અને સરકારને અમે વિનંતી પણ કરીએ છીએ કે હજુ પણ તમે સર્વે કરાવો, હજુ પણ લોકોના મત જાણો અને જાણ્યા પછી જે યોગ્ય લાગે એ નિર્ણય લો. પણ સમગ્ર ધાનેરાની પ્રજાનો અવાજ બુલંદ અવાજ એક જ અવાજ છે અને જ્યાં સુધી આ તાલુકાનો સમાવેશ બનાસકાંઠાની અંદર નહીં થાય, જે થરાદની અંદર અત્યારે ટેમ્પરરી કર્યો છે, એના માટે સમગ્ર પ્રજા એક જ અવાજે કહે છે કે બનાસકાંઠાની અંદર અમારો સમાવેશ થવો જોઈએ અને બનાસકાંઠાની અંદર સમગ્ર ધાનેરા તાલુકા અને શહેરની પ્રજા રહેવા માગતી હોય ત્યારે એની અંદર અમે બધા જોડાઈ અને આ જ પ્રકારના આવનારા સમયની અંદર પણ અનેક પ્રોગ્રામો આપવાના છે. આજે અમારી વચ્ચે અમારા એમએલએ માવજીભાઈ, અમારી હિતરક્ષક સમિતિના તમામ આગેવાનો મફતભાઈ પુરોહિત, નથાભાઈ પટેલ અને બળવંતભાઈ રાવની આગેવાનીમાં આજે અમે જે કાર્યક્રમ લઈને નીકળ્યા છીએ એમાં બટેંગે તો કટેંગે માટે કહેવા માગું છું કે ધાનેરાની જનતા કોઈ પણ રાજકીય પક્ષના નેતાની વાતમાં આવ્યા વગર એક સંપ રહી અને ધાનેરા તાલુકાને બનાસમાં જ રાખવા માટેની વાત લઈને નીકળશે. જો કોઈ રાજકીય નેતાઓની લોભામણી લલચામણી વાતોમાં આવી અને બટેંગે તો કટેંગેના સૂત્રોમાં જો ફસાઈ ગયા તો તમારી માગણીઓને સરકાર સ્વીકારશે નહીં. જો તમે એકજૂથ રહેશો અને તમે નહીં બોટો, તમે જુદા જુદા નહીં પડો અને કોઈ નેતાની વાતમાં ના આવો, આપણા ધાનેરા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ જ આપણે આગળ વધીશું અને ધાનેરાની માગણીને બનાસમાં રાખવાવાળી વાતને સાર્થક કરીશું. એ જ માગણી સાથે આજે અમે ધરણાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બેઠા છીએ. આપણે બધા જાણીએ છીએ ઘણા લોકો ગેરસમજ ફેલાવવા માટે વાતો કરે છે. થરાદ જિલ્લો બને એમાં અમે રાજી છીએ, અમને એની સામે કંઈ વાંધો નથી, પણ સમાજની અંદર ગેરસમજ ફેલાવવા માટે આ વાત કરવામાં આવે છે. તો થરાદ જિલ્લો બને તો ભલે બને, અમે બધા ખુશ છીએ, પરંતુ ધાનેરા તાલુકાના તમામ વર્ગના લોકો, તમામ જાતિના લોકો, એ બધાની જે કંઈ લાગણી છે, માગણી છે, એને સ્થાનિક નેતાગીરી અને જે સરકારમાં બેઠા છે એવી નેતાગીરી, એમણે ધાનેરાની પ્રજાના અવાજને સાંભળ્યો નથી અને એક તરફી નિર્ણય લીધો છે જે અમને કોઈને મંજૂર નથી, કોઈ જાતિને મંજૂર નથી. ધાનેરાના તમામ તાણાવાણા
પાલનપુર સાથે જોડાયેલા છે. ત્યાં એક માણસ દવાખાને ગયો હોય તો એનો છોકરો ભણતો હોય તો એને મળી આવે, જિલ્લા પંચાયતનું કામ હોય તો એ કરી આવે, અને એને અહીંયાથી જવામાં જ્યારે પણ જવું હોય ત્યારે 24 કલાક વાહન વ્યવહાર મળી શકે છે. થરાદ માટે આજે અહીંયાથી જવું હોય તો કોઈ સાધન મળતું નથી. એટલું જ નહીં, પણ થરાદ ધાનેરાવાળાને 100 કિલોમીટર દૂર પડે જિલ્લા મથક તરીકે. જો આપણે અહીંયા જઈએ તો ક્યાં બાપલા અને ક્યાં વાછોલ, ક્યાં રવિ. તો આ રીતે આખો વિચાર કરતાં હું સ્પષ્ટ રીતે કહું છું કે અમારી બધાની લાગણી ને માગણી જે છે એ બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરા રહેવું જોઈએ. કોઈ પણ જાતની ગેરસમજ, કોઈ પણ જાતનો મતભેદ, કોઈ પણ જાતનું મનદુખ સમાજમાં ઊભું કરવાનો પ્રયત્ન કોઈ ન કરે. તમને નેતા બનાવ્યા છે, સમાજે બનાવ્યા છે. કાલે તમારે સમાજની જરૂર પડશે. સંગઠનના લોકો કે કોઈ પણ જગ્યાએ ડેરીમાં બેઠેલા કે તાલુકા પંચાયતમાં કે ગમે ત્યાં સંગઠનના લોકો બનાવીને એમને પાર્ટીએ મોકલ્યા હોય, પણ એની તમને ગરજ છે. તમે આજે સંગઠનમાં છો એટલે કોના ગુલામ બની ગયા છો? તમે આજે બોલી નથી શકતા. આ તો કેવી જાતનો તમારા ઉપર જોખમી છે. બળજબરીથી કોઈને ધમકાવીને ઠરાવો લેવામાં આવ્યા છે. કહેતા બહુ દુઃખ થાય છે. આ કઈ રીતનું શાસન છે? અને જો લોકશાહીમાં લોકોનો અવાજ જ નહીં સાંભળવામાં આવતો હોય તો આંદોલન કરવું, શ્રેષ્ઠ રીતે કરવું, અને તમામ જાતના તમામ વર્ગના લોકોના સાથ સહકારથી આ આંદોલન અમે કરીશું અને એને સફળ બનાવીશું. અમને ધાનેરા હિતરક્ષક સમિતિને અને જે ભાઈ શ્રી માવજીભાઈ, ભાઈ શ્રી નથાભાઈ, આ બાજુ બળવંતભાઈ, ડામરાજી અને તમામે તમામ પક્ષના લોકો અને ચૂંટાયેલા લોકો, એ બધાની અમારી માગણી ને લાગણી છે. અમારે કોઈ પણ જાતની પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને અમે કામ કરીએ છીએ. માવજીભાઈ ધારાસભ્ય છે એટલે એમના સાથ સહકારની અમારે જરૂર છે. પછી માવજીભાઈના નામે ગેરસમજ કેટલાય લોકોએ ફેલાવી છે. શું બોલ્યા છે, કેવું બોલ્યા છે, મેં સાંભળ્યું છે. મહેરબાની કરીને તમારું એવું હલકું રાજકારણ જે સમાજને નુકસાન કરે છે, દુઃખ પહોંચાડે છે, એવું રાજકારણ કરશો નહીં. કાલે મરી જવું છે. કાલે મેં તો મોટા મોટા નેતાઓને ફરતા જોયા છે રસ્તા ઉપર, અને બધા એક દિવસ તો ઉતરી જવાનું છે. આ અમરપટ્ટો લખાવીને કોઈ આવ્યા નથી. અને આ પ્રજા તમને સાચા દિલથી ચાહે એવા કામ કરો, એવી રીતે જીવન જીવો. બાકી તો હવે ભાઈ હવના કર્મ ભોગવવાના છે. અને મને એમ લાગે છે કે આનાથી તમે તમારી જાતને ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છો. તો મહેરબાની કરીને તમામ વર્ગના લોકો, તમામે તમામ પત્રકાર મિત્રો, તમામે તમામ સરપંચશ્રીઓ, તમામે તમામ મંડળીઓના જે કોઈ સંચાલકો છે તેઓએ આ જે કંઈ પ્રોગ્રામ આપવામાં આવે ધાનેરા હિતરક્ષક સમિતિ, એની અંદર મોટી સંખ્યામાં હાજર રહો અને આપણો અવાજ ગાંધીનગર સુધી પહોંચે એના માટે બધા સક્રિય રહો. કોઈની તાકાત નથી, ડરવાની કોઈને જરૂર નથી. કોઈએ ગુલામ નથી બનાવ્યા. અને હું તો કોઈ સમાજને પણ કહું છું, કોઈએ સમાજે નિરંકુશ થઈને છૂટો દોર આપીને કોઈને નિરંકુશ શાસન આપશો તો એ સમાજને નુકસાન થશે. પેલા માણસને જે બેઠેલા હોય મોટા થઈને ઉજળી કપની પહેરીને રૂપાળા નસલ આવીને ભાષણ કરતા હોય ને, એમનું તો કંઈ નહીં જાય, પણ સમાજને નુકસાન થશે. એટલે સમાજે કહેવું જોઈએ કે આ સાચી વાત છે અને એ સ્વીકારો અને તમે અમારી સાથે રહો. મહેરબાની કરો આ વાતને. થરાદમાં કોઈને જવું નથી, પણ એમના ઉપર જે રીતનું દબાણ છે, જે રીતની એમના ઉપર ધાક ધમકી છે, અથવા તો કોઈને તો ભાગીદારી કરવી છે, કોઈને સહકારી મંડળીઓમાં રહેવું છે,
અને એમાંથી પૈસા કમાવા છે, એ લોકો આ બધું કરે છે. આપણે નથી સમજી શકતા એટલા મૂર્ખ છીએ. હવે રાજકારણ જે છે ને એ સાહેબ મીડિયા વધી ગયો. તમે શું જમીન આવ્યા છો ને, માઈ પર ઊભા થાવ એટલે પેટમાં દેખાય છે તમારા. બોલો ન તોય ખબર પડી જાય. પ્રજા એટલી જાગૃત થઈ ગઈ. મીડિયાનો જમાનો છે. મહેરબાની કરીને આવી ડફોળ બનાવવાની વાતો કોઈ ન કરે, અને કરશે તો એના ફળ એ ભોગવશે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.